સ્પેક દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવશે, શું કહેશો? આ વર્ષે અમે સ્પેક ગરબોત્સવ 2025નું આયોજન કરેલ છે ગરબાનું, જેમાં આ વર્ષે અમે એક સારા આર્ટિસ્ટને બોલાવ્યા છે જેનું નામ છે કાવ્યા, અને ઇન્ટરનેશનલ બી આર્ટિસ્ટ છે. તદુપરાંત એમને ઇન્ડિયન આઇડલમાં બી ભાગ ભજવ્યો છે. આ પ્રી નવરાત્રિને 18 વર્ષ થઈ ગયા અને આ વર્ષે અમે આ 18મું વર્ષ ઉજવવા જઈ રહ્યા છે, જેમાં અમારા કેમ્પસના 3000થી વધારે સ્ટુડન્ટ, તદુપરાંત 600થી વધારે એલોમની સ્ટુડન્ટ જોડાયા છે. અમારો સ્ટાફ, એનાથી વિશેષ આજુબાજુની સ્કૂલ કોલેજોના સ્ટુડન્ટ અને દરેક મહેમાનો આ સારા એવા ગરબામાં ભાગ લઈ અને ગરબામાં જોડાયા છે અને માતાજીની આરાધના કરી અને આરતી કરીને આજે અમે આ ગરબાનું આયોજન કરીએ છીએ, જેમાં બધા બહુ ઉત્સાહી અને એટલા સારી રીતે આજે ગરબા થઈ રહ્યા છે, જેમાં ઘણા બધા લોકો કાવ્યાને લીધે આ કેમ્પસમાં પધારવાના છે. નમસ્કાર, આજે હું સરદાર પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સ્પેક દ્વારા આયોજિત ગરબોત્સવમાં આવી છું. મને બહુ જ ઉત્સાહ છે, બહુ ગર્વ થાય છે કે આજે કોલેજ સ્ટુડન્ટ્સ, આપણા યુવાઓ માટે અમે લોકો પરંપરાગત અને મોડર્ન ગરબા બધા ભેગા કરીને ટીમ લાવીએ છીએ. તો વી આર વેરી એક્સાઇટેડ અને એઝ યુ કેન હિયર, તમે સાંભળી શકો છો ગરબા શરૂ થઈ ગયા છે. તો આઈ એમ જસ્ટ વેઇટિંગ. હવે હું સ્ટેજ પર જવાની છું અને બહુ જ મજા આવશે.